હે ગાઈસ, સ્વાગત છે તમારું વ્લોગિંગ ચેનલ ડે 5 અંધાય સુરત વડોદરા મારા દેશી કૃષ્ણ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ જવાના ઘરે. કે એની કોઈ ગાડી નહોતી આજે, તો રાતે ફોન આવ્યો તો મને લેવા આવજે. અત્યારે હું માનસીને કહેવાય કારણ એક જવાના છીએ 100 રૂપિયા. તો મળીએ પાછા આપણે 100 રૂપિયા. તો ભાઈ ફાઇનલી અત્યારે શોરૂમે પહોંચી ગયા. શોરૂમે પહોંચતાની સાથે માતાજીને આપણે આરતી કરી લીધી હતી, દીવાબત્તી કરી લીધા. અને પછી તમને એક ખુશ સમાચાર આપું કે જો આપણે આ બધી લાઇટ હતી ને તે બંધ થઈ ગઈ હતી, ઝુમર બંધ થઈ ગયું હતું. એનું રીઝન એવું હતું કે આપણા શોરૂમમાં ઉંદેડો કરી ગયો હતો. હવે ઉંદેડો હજી છે અવેલેબલ, ક્યાં છે નથી ખબર. તો ફાઇનલી આ 1, 2 અને 3 પ્લસ ઝુમર બધી વસ્તુ ચાલુ થઈ ગઈ છે. અને આજે સવારમાં આવતાની સાથે અમારે જોરદાર કામ આવી ગયું છે. અહીંયા ઘણો બધો સામાન હતો, જે આ જગ્યા છે ને ત્યાં ઘણો બધો સામાન હતો. તો ત્યાં આપણે માળિયામાં ચડાવ્યો. પછી હજી હંજવારી પોતા બાકી છે અને ઘણું બધું કામ કર્યું. જ્યાં કચરું છે જે નાખવા જવાનું છે, અહીંયા અદડો હતો બહુ, એ બધું આપણે સાફ કર્યું. પ્લસ ઓલી ખુરચી જો માથે ચડાવી દીધી, ખોખા પોતું બધું જ આપણે માથે ચડાવી દીધું છે હવે. એટલે નીચેથી ગયા થઈ ગયા એના કારણે. અને મહેનત વડે બધું માથે ચડાવી મસ્ત મજાનું ચોખ્ખું કરી દીધું. અને પ્લસ આ બધું સાજું થઈ ગયું. કાલે જ ઓલા કિશનને બોલાવ્યો, કિશન આવ્યો અને વાયર બાય બધે નાખ્યા, જોઈન્ટ કર્યા. ત્યારે આ ત્રણેય વસ્તુ ચાલુ થઈ. અને પ્લસ એક આયા અને એક ઓલા ખૂણામાં ત્રણેય જગ્યાએ મિરાજ મૂકી કાણા પડે. એમ કે ઊંઘે ને તો ઉંદેડો ભાગે. અને ઉંદેડો ક્યાંથી આવે ખબર તમને? જો સામે ઓલું છે ને ને અમે ઉપર એસીનો પાઇપ દોડાવ્યો હતો, ત્યાંથી વળાંક છે. તો ત્યાંથી ઉંદેડો કરી ગયો છે અંદર. એટલે અત્યારે તો નથી દેખાતો, અત્યારે તો આટલું જ કટિંગ કર્યું હતું એટલે લાઇટો બંધ થઈ હતી. પછી અત્યારે મિરાજને એવું મૂકી દીધું છે અંદર કે વાયસ આવે તો એ પોતરે નહીં વધારે. બાકી જો એ એકવાર પોતરવાનું ચાલુ કરે ને એટલે પૂરું થઈ જાય. પછી મસ્ત મજાનો હવે શોરૂમ તૈયાર થઈ ગયો છે. જે મસ્ત લાઇટ બાઇટ ચમક મારે છે ને, કેવો લાગે? મસ્ત મજાનો થઈ ગયો ત્યાર. પછી એકાદી 2 ડમી ખાલી હશે, એ બધી આપણે ભરવાની છે. હવે આજે બધું સાફ સફાઈ કરી વાહે કે બહુ વધી ગયું હતું. ઉંદેડો કાલે આવ્યો ને કીધું તો ખરે ને જે ખોખું બતાવતું ને જો ખોખું આખે નીચેથી છે ને કોતરી નાખવાનું બધું હતું. બસ અત્યારે તો થઈ ગયું છે રેડી. લાઈટ ભાઈ ચાલુ. ગાઈસ આજે તમારી માટે તમારો ભાઈ આલુ પૂરી ખાવાનો છે. જો જો ટિફિન કોણ ખાય તો ટિફિન પછી ખાય. પહેલાં આ ચીજવાળી આલુપૂરી ખાય. કે આજે કોને ખવડાવી? તે ખવડાવી. અમારા કેવલભાઈ આજે દાંતા થયા છે, અત્યારે ધામા હા કરે છે. પછી જોઈ આમાં સોસ ન આવે. અત્યારે આપણે નીકળી ગયા છીએ શૂટ કરવા. મતલબમાં વ્લોગમાં આપણે બતાવશું કે કઈ જગ્યાએ આપણે રીલ્સ ઉતારીશું અને શૂટ કરીએ છીએ. તો એ જગ્યા એવી મસ્ત છે ને, મતલબ આખો લીલોતરી છે, પાછળ તાપી નદી આવે છે. બતાવું અત્યારે ચાલુ ગાડી આ રીતના આપણે રૂમ ઉતારશું. અને જે જગ્યાએ રીલ્સ ઉતારીને ત્યાં અમે અગાઉ રીલ્સ ઉતારવા આવતા, હું ને જે બીજા ભાઈ છે કોમેડી રીલ્સ ઉતારવા આવતા. અને ટૂંક જ સમયમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં મતલબમાં સ્મિત 0303 વાળી આઈડી છે ને, ટૂંક જ સમયમાં મિની વ્લોગ ચાલુ કરીએ છીએ. અને કાળું કોમેડી 0308 એમાં એવું ને મને કોમેડી કરીએ છીએ. તે વિડીયો રેગ્યુલર એવા કરશે હવે. અને ઓલી આઈડીમાં હું અપડેટ લાવીશ હવે થોડું. મિની વ્લોગ કરવા કરું છું, મિની વ્લોગ આવશે એમાં. મસ્ત મજાનું છે, તમને લોકેશન બતાડું. આખું લોકેશન રહેવાનું છે, આખો લીલોતરી છે. અને અમે ઉપર હું તમને બતાવું. ઓકે, તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અત્યારે. જો અત્યારે આપણે એક એવા લોકેશન ઉપર ઊભા છીએ જ્યાં બધી બાજુ આમ લીલોતરી છે. અને અહીંયા આપણે શૂટ કરી. ઘણી વખત આપણે અહીંયા શૂટ કરવા આવ્યા છીએ, પણ એકચ્યુઅલીમાં તમને ના ખબર હોય. અને હું તમને એક વાત કહું કે મોટા વરાછામાં સુરતમાં જે લોકો રહે છે એને આ લોકેશનની ખબર હશે તો જરાક મને કમેન્ટમાં લખી દેજો કે આ કઈ જગ્યાનું લોકેશન છે. ઓકે, અને જો અત્યારે તાપી નદી મસ્ત મજાની ચાલી જાય છે ફ્લો, કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ગણેશ ચતુર્થી હતી ને ત્યારે અમે અહીંયા જ વ્લોગ ઉતારવા, મતલબ અહીંયા જ રીલ્સ ઉતારવા આવ્યા હતા. ત્યારે આ રોડે ઘણા બધા પોલીસ હતા અને
લોકોને ઊભું રહેવાની કે ગણપતિ લઈને કોઈ આવતું હોય તો એ લોકોને ના પાડતા હતા, કેમ કે સીધા તમે પાણીમાં ના પધરાવો. જે તમને સ્થળ આપ્યું છે એ જગ્યાએ જઈને તમે કરો કે વિસર્જન કરો જે કરો એ. ઓકે, અને આપણે પહેલાં છે ને ઉલ્લી પણ ઉતારતા, પછી એકવાર આ રોડે આગળ અહીંયા ઉતારી હતી રીલ, ને અત્યારે અહીંયા ઉતારી છીએ અને આ લોકેશન ઉપર ઉતારી છીએ આપણે આ લોકો. અને જો મસ્ત મજાનું દેખાતું હશે. અને અહીંયા તમે જો સાંજના સમયે આવો છો ને તો અહીંયા મોસ્ટલી બધા આ રોડ ઉપર બેઠા હોય છે ને એવી રીતના હોય છે, કેમ કે ટાઢો અહેસાસ થાય બેસવામાં, કે આખું લીલોતરી છે તો પવન મસ્ત આવતો હોય, લોકોને અહીંયા બેસવામાં શાંતિ મળતી હોય, એવી રીતના આખું લોકેશન છે આ. અને યુટ્યુબમાં હું તમને કહું તો યુટ્યુબમાં ડેઈલી આપણું અપડેટ આવતું જ હોય છે. હવે ધીરે ધીરે વ્લોગિંગ ચેલેન્જ લીધો છે આપણે કે 10 દિવસ એક ધારું વ્લોગિંગ કરશું, અને શું કરશું શું કરશું આપણે, શું બોલશું એમાં કાંઈ જ આઈડિયા નથી. જ્યાં જશું ત્યાંનો વ્લોગ આપણે મૂકશું. જો તમને બધાનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરો. અને ટૂંક સમયમાં એમાં પણ અપડેટ આવશે. એમાં પણ અત્યારે ચાલુ છે રિસર્ચ મારું કે આગળ કઈ રીતના કરવું. 10 દિવસનો ચેલેન્જ પૂરો થાય એની પછી 20 દિવસ 30 દિવસ એવી રીતના આવશે. એમાં પણ જો તમે કોમેડી ઈચ્છતા હોય તો કોમેડી વ્લોગિંગ આવશે, અને કોમેડી કન્ટેન્ટ પણ એમાં આપણે લાવશું. ધીરે ધીરે આવશે, ટૂંક સમયમાં એનું અપડેટ પણ આવશે. ઓકે, તો ગાઈસ ફાઇનલી આપણે શૂટ થઈ ગયું હતું, રીલ્સ ઉતરી ગઈ હતી એક બે, અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા. વસ્તુ હું તમને બતાવું દઈએ. દાદા જો બિચારા કેવડો પાઇપ લઈ જાય છે એકલા પાછા નીકળી ગયા શોરૂમને જવા. શોરૂમે જઈશું, પછી વિડીયો બનાવ્યો છે એડિટ કરશું. ઓકે, ટૂંક જ સમયમાં યુટ્યુબમાં પણ હવે કોમેડી વિડીયો આપણે કોમેડી જે વ્લોગ આવે ને એ ચાલુ કરવાના છીએ. મતલબ કોમેડી કન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરવાના છે ધીરે ધીરે. ઓકે, તો વ્લોગ જોવાનું અને કોમેડી કન્ટેન્ટ જોવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તો ફાઇનલી ગઈ અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. નાહી ધોઈને થઈ ગયા મસ્ત મજાના ફ્રેશ. મમ્મી આપણે આટલું બનાવી નાખ્યા છે થેપલા. તો થેપલા ખાશું, થેપલા ચા. અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર તમને? એકચ્યુઅલીમાં અત્યારે વાગી ગયા છે 8. તો આજનો વ્લોગ ડે 5 એટલે મારું વ્લોગિંગ ચેલેન્જ ડે 5 આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા વ્લોગિંગ ચેલેન્જ ડે 6માં. બાય.